चलो भाई देखो अब मैं क्या करता हूँ। ભાઈ હું વિક્રમના ખેતરમાં કંકોડા વીણવા જાઉં છું। ये बड़ी अच्छी बात कही आप। તું કંકોડા વીણવા જાતી હોય તો મારા માટે પણ કંકોડા લેતી આવજે। बात तो सही है। વિક્રમભાઈ, રાધા તમારા ખેતરમાં કંકોડા વીણવા જાય છે। ना होय। રાધા, તું કંકોડા વીણવા જાતી હોય તો ભલે જાજે, પણ મારા ખેતરમાં કંકોડા વીણવા તું ના જાતી। સહી પકડે હે। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। વિક્રમ, તું મને કંકોડા વીણવા દે તો હું તને તંબાકુ ખવડાવીશ। ઓ માય ગોડ! રાધા, તંબાકુ તો ખાવાની મેં બંધ કરી દીધી છે। તું મને વિમલ ખવડાવે તો હું તને કંકોડા વીણવા દઈશ। કે મધુ અને કેટક નામના અસુરો માતા આદ્યશક્તિના વરદાનનો ગેરઉપયોગ કરી અને મારી બ્રહ્મપુરી છેલ્લે લેવા માંગે છે, માટે હે ભોળાનાથ મારી સહાય કરો। અરે બ્રહ્મદેવ, તમે જરા ચિંતા ના કરશો, હું તમારી રક્ષા કરીશ। અરે નારદ, તમે કોણ છો અને આ સૃષ્ટિના સંજનાને હેરાન કરી તમારા મૃત્યુને આમંત્રણ આપો છો? અરે તું કોણ છે જટાળા જોગી? અરે બ્રહ્મા, ચાલો અમારી સાથે યુદ્ધ કરો, નહીતર અમારા પગમાં પડી જાઓ, નહીતર બ્રહ્માપુરી અમને સોંપી દો। અરે દૈત્યો, આ બ્રહ્મપુરી મેળી હોય તો મારી સાથે યુદ્ધ કરવું પડશે। તારી સાથે યુદ્ધ? તને ખબર નથી કે અમે બંને ભાઈઓ કેટલા બહાદુર છીએ? અરે તુતારા, તારી પાસે એવું શું છે કે તું અમારી સાથે યુદ્ધ કરીશ? તો નરાધમો યુદ્ધ કરવા માટે તૈયાર થાય। અરે ભાઈ મધુ, બોલ ભાઈ કેટક। તો ચાલ આપણી તાકાતનો પરચો દેખાડી દેવી। તો ચાલ ભાઈ, અત્યારે અલગ બતાવી દઈએ। અરે બ્રહ્મદેવ, આ અસુરોને મારવા માટે આપણે ભગવાન વિષ્ણુ પાસે જવું પડે। હા ભોળાનાથ, તમારી વાત સાચી છે, તો ચાલો આપણે ભગવાન વિષ્ણુ પાસે। ચાલો। ત્રાહિમામ ત્રાહિમામ રક્ષા કરો, હે ભગવાન વિષ્ણુ અમારી સહાય કરો। હે વિષ્ણુદેવ, અમારી સહાય કરો। પધારો સૃષ્ટિના સર્જનહાર, હે મહાદેવ, આપ બંનેનું મારા વૈકુંઠમાં સ્વાગત છે। અરે પ્રભુ, મધુ કેટક નામના બે અસુરો મારી ઇન્દ્રપુરી પડાવી લેવા માંગે છે, તો મારી રક્ષા કરો। હે વિષ્ણુદેવ, આ બંને અસુરો બહુ શક્તિશાળી છે, તેમને મૃત્યુનો પણ ભય નથી। હે દેવો, તો હવે આનો ઉપાય મારે જ કરવો પડશે। અરે ભાઈ મધુ, બોલ ભાઈ કેટક। આજે તો વિષ્ણુ સાથે તેનો શેષ નાગ પણ નથી। આજે વિષ્ણુની રક્ષા કોણ કરશે? આજે તો ત્રણે દેવલોક
મરવા માટે આમ જોતો ખરો આપણી સામે જ ઊભા છે ને. અરે નરાધમો, તમે આ આદ્યશક્તિના વરદાનનો દુરુપયોગ કરી રહ્યા છો. આનું પરિણામ સારું નહીં આવે. અરે વિષ્ણુ, તને ખબર નથી કે અમે બંને ભાઈઓ કેટલા બહાદુર છીએ. તમારા ત્રણેય દેવોથી અમારો વાળ પણ વાંકો નહીં થાય. અરે નરાધમો, તો હવે મૃત્યુ માટે તૈયાર થઈ જાઓ. તો થાવ તૈયાર. આ અસુરોને જેટલી વાર મારે એટલી વાર જીવિત થાય છે. તો હવે આપણે શું કરીશું? હે દેવો, આ અસુરોને આદ્યશક્તિનો ઈચ્છા મૃત્યુનું વરદાન છે, તો આનો ઉપાય આદ્યશક્તિ જ કરશે. ચાલો. રાહિમામ, હે માં શક્તિ અમારી રક્ષા કરો. હે ત્રિદેવ, શા માટે ત્રાહિમામના પોકાર પાડી રહ્યા છો? જે કઈ સમસ્યા હોય તે મને કહો. હે માં, તમારા વરદાનનો ગેરઉપયોગ કરી મધુ કૈટબ નામના અસુરો મારી બ્રહ્મપુરી છીનવી લેવા માંગે છે. હે માં, અમારી સહાય કરો અને આનો કોઈ ઉપાય કરો. હે આદ્યશક્તિ, મધુ અને કટક તમારી પાસેથી ઈચ્છા મૃત્યુનું વરદાન લઈ અને બધા દેવોને રંજાડી રહ્યા છે, તો આનો કઈ ઉપાય કરો. હે આદિશક્તિ, આ બંને અસુરો સહાય નહીં થાય તો અમે ક્યાં જશું? અમારી રક્ષા કરો. હે ત્રિદેવ, તમે બધા નિશ્ચિત રહો. જન્મ અને મૃત્યુ એ બધું મારા હાથમાં છે. ચાલો બધા દેવો મળી અને એક દેવી ઉત્પન્ન કરીએ, તે અસુરોના સંહારમાં મદદ કરશે.